ઉપલેટામાં તારીખ 24થી 30/6/2024ના વૈશ્વિક નારી શક્તિથી સંચાલિત આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝની સ્થાપના કાળ 1936થી જ પોતાનું જીવન બાળવયે મૌન સમર્પિત કરી માતેશ્વરી મમ્માએ કુમારીઓના નાના સમૂહોનું ઈશ્વરીય જ્ઞાન રાજયોગા ભારતીય દેવી સંસ્કૃતિના પાઠ ભણાવી સંસ્થાના પાયાના રૂપમાં શિવશક્તિ તરીકે અદ્ભુત અલૌકિક કર્તવ્ય કરેલ છે, જેનાથી પ્રેરણા લઈ આજે 60,000 બ્રહ્માકુમારી બહેનો વિશ્વ માનવ સેવા કાર્ય સમર્પિત છે. બ્રહ્માકુમારીઝ મીડિયાના અર્શીભાઈ ઉપલેટાના જણાવ્યા અનુસાર શ્રી રાધેના નામથી મમ્માએ 1936થી 1946 સુધી પિતાશ્રી બ્રહ્મા બાબા સાથે રહી અધ્યાત્મના શિખર સર કરી 24-30 જૂન અને 1964ના રોજ પોતાના દેહનો ત્યાગ માં આબુ પાંડવ ભવનમાં કર્યો હતો. તેમની દિવ્ય સ્મૃતિમાં આજે 140 દેશોના સેવા કેન્દ્રો પર માતેશ્વરીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જ્યાં માનવ મેદની ઉમટી પડી હતી. શ્રેષ્ઠ જીવનની પ્રેરણા તેમણે લીધી હતી અને મુખ્યાલય આબુ ઉપરાંત અને ઉપલેટાના ગુજરાતમાં 465 સેવા કેન્દ્રો, ગીતા પાઠ શાળાઓમાં મમ્માજી જીવન કહાનીની પ્રેરણા લઈ સમારંભો પણ યોજાયા હતા. ઉપલેટા લાખણી સહિત અનેક શહેરોમાં હજારો બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ દિવ્યતા ધારણ કરવાની પ્રેરણા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વિશ્વવિદ્યાલયના આદિ સ્થાપક માતેશ્વરી જગદંબા સરસ્વતીનું 24 જૂન પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે આજે ઉપલેટા સેવા કેન્દ્ર પર એક પ્રોગ્રામનું આયોજન કરેલું હતું. સાથે સાથે શાંતિ અનુભૂતિ સપ્તાહનું પણ ઉદ્ઘાટન કર્યું. 24થી 30 ગુજરાતના તમામ ભાઈઓ બહેનો માટે સાયલેન્સના અનુભૂતિનો પ્રોગ્રામ આજથી શરૂ કરવાનો છે. વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ઉપલેટા.